જય શ્રી કૃષ્ણ. દીપક જોશી, ઝાંઝીબાર. આજે હું શિશુકુંજમાં આવ્યો છું. અમે નાના હતા જ્યારે દાસલામ આવ્યા હતા ત્યારે અમે શિશુકુંજમાં દરરોજ આવતા. દર રવિવારે આ પ્રસંગ થાય ત્યારે આટલા વર્ષોથી શિશુકુંજે કન્ટિન્યુ કર્યું છે. અમારો ટાઈમ હતો અમે આવતા. ઘણું બધું શિશુકુંજમાં અમને એટલા બધા સંસ્કાર મળ્યા છે, એટલું બધું શીખવા મળ્યું છે. અને આ વિડીયો હું શું કરવા ઉતારું છું તમને દેખાડવા માટે. આપણા ભાઈઓ બહેનો અહીંયા દારસલામમાં રહ્યો છે. આવો શિશુકુંજમાં રવિવારના. ઇટ ઇઝ ફ્રી, ઇટ ઇઝ નથિંગ, યુ નોટ હેવ ટુ પે એનીથિંગ. કાંઈ એન્ટ્રન્સ ફી નથી. એટલા બધા સંસ્કાર મળશે, ગુજરાતી શીખવા મળશે, સ્પોર્ટ્સ થશે, પ્રાર્થના થશે. જો બધો છોકરાઓને રમાડે છે અહીંયા. અત્યારે સવારના લોકો 9 વાગે આવે રવિવારના, પછી પ્રાર્થના કરે બધા ભેગા મળીને, પછી બહાર આવે, પછી ગેમ્સ રમે, પછી પાછા અંદર જાય, પછી પાછી પ્રાર્થના કરે. મૂંગું ભરીકી આપણું જે નેશનલ એન્થમ છે અહીંયા ટાન્ઝાનિયાનું ગાય, પછી નાસ્તો મળે અને આ કન્ટિન્યુ થાય. તમને આમાં એડવાન્ટેજ શું છે કે જે આ સંસ્કાર મળે છે ને, જે શીખવા મળે છે, આપણે બધા ગુજરાતી છે, આપણે હિન્દુ છે, આ બધા હિન્દુ માટે છે. એવું નથી કે કોઈ પણ જાતપાત નથી શિશુકુંજમાં વર્ષોથી. હું અહીંયા નાનો હતો ત્યારે હું શિશુકુંજમાં આવતો દર રવિવારે. અહીંયા લાઇબ્રેરી છે, અમે લાઇબ્રેરીમાં સર્વિસ આપતા, અમે બેડમિન્ટન રમતા ને અમને ઘણું બધું. ને પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટલા શો થયા છે. એમાં એક શોમાં તો હું થયો તો જનક રાજા, જે અહીંયા શિશુકુંજમાં બહુ ફેમસ થઈ ગયું હતું, રામાયણનું કર્યું હતું. હજી એ થાય છે અને અત્યારે આપણા ભાઈઓ બહેનો જે છોકરાઓ છે આ બધું કરે છે. તમે જરૂર આવો. આ છે શિશુકુંજ દારસલામનું ખબર. હું તમને જરાક વધારે દેખાડું. તમે મારા યુટ્યુબમાં જાજો, જોશી સ્લેશ ઝાંઝીબાર. એમાં બધી વિડીયો છે આપણા દારસલામની, ઝાંઝીબારની, ટાન્ઝાનિયાની, અમારી ટૂર્સ ઓપરેશનની છે. અમે ઝાંઝીબારમાં, હું ઝાંઝીબારમાં રહું છું. અમારી રેસ્ટોરન્ટ છે. આવજો, તમને ફરાઈશ બધાને પણ લાવો. હજી તમને વધારે જરાક દેખાડું. થેન્ક યુ. ઓકે, આ જોયું કેટલું ફાઇન રીતે આ બધા છોકરાઓ બધા રમે છે. અને અહીંયા જો અમે વોલીબોલે રમતા, ખોએ રમતા. જોજી એવો ગ્રાઉન્ડ સ્પેશિયલ બનાવ્યો છે ને અમને શિશુકુંજમાં જ ઘણું શીખવા મળ્યું છે. તમે અહીંયા આવશો, તમારા છોકરાને મોકલાવો તમે. જો આપણા ભાઈઓ, આપણા બહેનો, છોકરા જો કેટલા ફાઇનથી રમે છે. અને તમે જે શિશુકુંજમાં પહેલાં હતા, આ તમારી મેમોરીઝ માટે આ વિડીયો ઉતારું છું, જેથી કરીને તમને તમારી મેમોરીઝ યાદ આવે, શિશુકુંજ યાદ આવે. જો શિશુકુંજ હજી એવું જ છે, કાંઈ ચેન્જ નથી થયું. પહેલાં આપણી જનાર્દન શુક્લા હતા, મોડેસા હતા, ઘણાના નામ તો ભૂલી ગયો, દીજુભાઈ હતા, હું હતો, શ્રીકાંત, પછી અહીંયા જેટલા ભાઈઓ બહેનો હતા એ બધા આપણે. આ પછવાડે છે એ ક્રિષ્ના ટાવરની બાજુમાં. આ પછી આગળ છે લુવાણા મહાજનવાડી, નવું બિલ્ડિંગ થયું છે. અને અત્યારે આ સ્વામિનારાયણ મંદિર થાય છે આ પછવાડે. ડિસેમ્બર સુધીમાં ખુલી જશે અને બધાને ઇન્વિટેશન છે, આવજો બધા. આપણે બધા હિન્દુ છે. અને સ્વામિનારાયણનું સૌથી લાર્જેસ્ટ મંદિર થશે અહીંયા ઈસ્ટ આફ્રિકામાં, અહીંયા દારસલામ, ટાન્ઝાનિયા, ઈસ્ટ આફ્રિકા. અને અત્યારે તો હું શિશુકુંજમાં છું. આ તમારી મેમોરીઝ માટે, તમારી યાદગીરી માટે જો તમને દેખાડું છે. અહીંયા બેડમિન્ટનનો કોર્ટ છે અંદર. આપણે બેડમિન્ટન ઘણું રમ્યા છે અહીંયા. અને ઉપર એ લોકોના ટેબલ ટેનિસ અને ડાર્ટ્સ રમાતા. એટલે તમે જેટલા શિશુકુંજવાળા છો, તમે આ વિડીયો જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને વ્યૂ કરજો. અને આપણે બધા સાથે છો. અહીંયા મેં પણ ઘણા પ્લે કર્યા છે. અને આપણા ભાઈઓ બહેનો જેટલા છે આપણે બધા સાથે મળીને રહેશું, અહીંયા રહેવાના છે. અને કેમ નહીં. અને જે સંસ્કાર મળે છે અહીંયા શિશુકુંજમાં, તમે જરૂર આવો. અત્યારે થોડોક વરસાદ પડે છે તો પણ આ છોકરા છોકરી જો બધાય રમે છે. કોણ રેફરી કોણ છે અહીંયા? કોઈ નહીં. એટલે તમે શું રમો છો, ખો કે ચકબીલું? અમે આને ચકબીલું એ કહી ને ખોએ કહી. ખો આને ખો ના કહેવાય. પણ ચાલો રમો. વરસાદમાં ભીંજાવાની મજા આવે છે. હોય હેન્ડસમ બોય. જોયું આપણા છોકરાઓ છે બધા, આપણે ગુજરાતી છે, હિન્દુ છે, સનાતની હિન્દુ છે, સ્વામિનારાયણ છે, બધા આપણા ભાઈઓ બહેનો છે. તમે આવો જો દાસલામ, હવે આખું ચેન્જ થઈ ગયું. તમને બેકગ્રાઉન્ડે દેખાડું. તમે આ વિડીયો જોજો, શેર કરજો. અને ઓલી સાઈડ છે ત્યાં આ લોકો નાસ્તો કરે છે. ચાલો હું તમને નાસ્તોનું એ દેખાડું. જય સ્વામિનારાયણ. ઓલરાઈટ. હા યાર. જો હું તમને હવે જ્યાં નાસ્તો કરે છે ને એનું પણ તમને દેખાડું. અહીંયા વોલીબોલનું તો હજી સ્પેશિયલ બાંધી લીધું છે લોકોએ. અને આપણું આ શિશુકુંજ લાઇબ્રેરી એમ જ છે, કાંઈ ચેન્જ નથી.
જય શ્રી કૃષ્ણ. આ સેક્શન છે નાસ્તોનું. આપણે જ્યારે હતા નાના ત્યારે આ બાંધ્યું નહોતું, પછી પાછા હતા ત્યારે બાંધ્યું પાછું. અને આપણા જો ભાઈઓ છે બધા, બધી સેવા આપે છે બધી, ને આ નાસ્તો જોયું, મન થઈ જાય છે ને, નાસ્તો ખાવાનું મન થઈ જાય છે ને. જે શિશુકુંજમાં આપણે હતા બધા, હે પછી અમારા બધા પ્લેયર હતા વોલીબોલના, બેડમિન્ટનના, હજી બધાય છે. અમે આવીએ છીએ, અમે સપોર્ટ આપીએ છીએ. તમે આવો દાસલામ ફરવા, તમે જોજો આપણું શિશુકુંજ હજી છે. અને આપણા જેનરેશનમાં આપણે આપણી રીતે રમતા, મજા કરતા. અત્યારે હવે આપણા ભાઈઓ બહેનો આવે છે દરરોજ અહીંયા, દર રવિવારે. લાઇબ્રેરી એવી જ રીતે છે, કાંઈ ડિફરન્સ નથી, બિલ્ડિંગ સેમ જ છે. પણ આપણા ભાઈઓ બહેનોને બધાને રેકમેન્ડ કરું છું, દાર એસ salaam રહેતા હો જરૂર આવો તમે ઝાંઝીબાર. જો બધા સેવા આપે છે બધી બહેનો દીકરીઓ. થેન્ક યુ. આવી જ રીતે રહેજો ને શિશુકુંજ કન્ટિન્યુ કરજો. થેન્ક યુ ને જય શ્રી કૃષ્ણ બધાને.